મને પણ જો કે 4 દિવસ ઉપર ખબર પડી, હું બહાર પ્રવાસમાં હતો. એમને હાર્ટને રિલેટેડ એટલે કે એન્જિયોગ્રાફીના આપણી કેટલીક ટ્રીટમેન્ટ શરૂ કરી છે. તબિયત સારી છે. અત્યારે એમને હોસ્પિટલમાંથી ઘરે 5-6 દિવસ રાખ્યા પછી એમને ઘરે લઈ ગયા છે ને હેલ્થ સારી છે, સુધારા ઉપર છે. આપણે સૌ ભેગા મળીને આપણી આજની પ્રાર્થના અને આપણા સૌનું પુણ્ય કે એમને આજે એમની સ્પીડી રિકવરી માટે અર્પણ કરીએ છીએ, આપ સૌની સંમતિ. અને એમને પ્રભુ ખૂબ લાંબુ દીર્ઘાયુષ્ય આપે એવી પણ આજે આપણે પ્રાર્થના કરીએ છીએ. મને લાગે છે કે આવતે દિવસે સંન્યાસ આશ્રમમાં તો કદાચ આવવું મુશ્કેલ હશે, પણ પછીના ગાંધી આશ્રમની આ પ્રેયર સુધીમાં સાજા થઈ જશે. અને એમનું તો એમની પાસે તો હજુ ઘણું બધું જીવનમાં કરવાનું છે. એટલે ઈશ્વર આપણને એમને સાજા સમા ફરી પાછા આપણી પાસે લાવી દેશે. થેન્ક યુ. એમની પ્રાર્થનામાં સતત આપણે બધા તો હોઈએ જ છીએ, તો આપણી પ્રાર્થનામાં પણ સતત એ રહે એવી ખાસ ધ્યાન રાખીએ. એમની ગેરહાજરીમાં પણ આપણે દરેક કાર્યક્રમમાં હાજર રહીએ એ પણ એમને માટે એક પ્રાર્થના જ છે. તો સંન્યાસ આશ્રમમાં બી જરૂરથી આપ સૌ આવશો. સવારે 7:15 થી 8:30 આવતો રવિવાર. વિનોદભાઈ કેટલીક વસ્તુ હંમેશા 10 મિનિટ પોતાના વિચાર રજૂ કરતા હતા. હું 10 મિનિટ તો નહીં પણ 2 મિનિટ એ વિચાર કે મારી નાની સચ્ચી અનુભૂતિમાંથી કે આપણે ઘણી વખત એવું લાગે છે કે આ કામ કરવું છે અને આ કામમાં જેમ પ્રાર્થનામાં પણ ગવાયું, જો કલ કરે वो आज करे सो अब. તો મને ઘણા સમયથી એવો વિચાર આવે કે મેં જિંદગીના 40-50 વર્ષ ધંધાકીય કામગીરીમાં કર્યા. હવે પછી મને એમ થાય છે કે મારે વધારે સારા કામમાં, આવા પ્રાર્થનાના કામો, સમાજ સેવાના કામમાં બાકીના વર્ષો જિંદગીના આપવા. હવે આમાં વચ્ચે બંધન ક્યાં આપણને નડતા હોય છે, એ પારિવારિક બંધનો આપણને નડતા હોય છે. એટલે નડતા હોય છે એમ તો નહીં કહું, પણ એને આપણે છોડી શકતા નથી હોતા. ક્યાંક તો આસક્તિને લઈને, અગર તો સામી વ્યક્તિઓ, પરિવારનો પ્રેમ અને આસપાસના સ્વજનોના સંબંધને લઈને 10 વર્ષ પર 2002ની સાલમાં મને અહીંયા એક મોટું બ્રેઇનની નીચે એક મોટું સર્જરી ઓપરેશન કરવા પડ્યું હતું. કારણ કે મારો હાથ એકદમ પેરાલિટિક થઈ ગયો હતો, ડાબો હાથ. અમદાવાદમાં એ સર્જરી શક્ય નથી, એટલે પછી એ બોમ્બેમાં કરાવી. અને બોમ્બેમાં ડૉક્ટર ભગવતીએ સફળ સર્જરી કરી અને ત્યાર મને નવું જીવન મળ્યું. પછી મને થયું, ભાઈને, મારા પંકજભાઈને બધાને કહ્યું કે મારે હવે બાકીનું